કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 12/6/2024 અને બુધવારનો દિવસ. ગઈકાલે સરસ મંગળમય દિવસ રહ્યો. પરમ દિવસે સોમવાર પણ સરસ રહ્યો. જ્યારથી 4 જૂન ગઈ છે ત્યારથી પનોતી જતી રહી હોય એવું લાગે છે. બજાર ઉપરની જે મોટામાં મોટી ઘાત હતી એ ટળી ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે. બજાર હવે ચારે કળાએ ખીલેલું દેખાઈ રહ્યું છે. સુંદર મજાનું ધીમે 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 બધા શેર્સ સોળે કલાએ ધીરે ધીરે ખીલી રહ્યા છે. એટલે મિત્રો, ગઈકાલે તમે જોયું કે આપણા જે 4 મહારથીઓમાંનો એક મહારથી પાછો કાલે દોડ્યો, લગભગ 6% જેવો ચાલ્યો હતો. ઓએનજીસી ₹274 બંધ આવ્યો. એટલે આ જે 4 મહારથીઓ છે એ ધીમે 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 તમને સારું એવું વેલ્થ ક્રિએટ કરી આપશે. બીજું મિત્રો કે પીએસયુ શેર્સમાં અત્યારે ધડાધૂમ તેજી ચાલી રહી છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર જુઓ પીએસયુમાં, પછી ડિફેન્સ જુઓ, પાવર જુઓ, પછી પેલું હાઉસિંગ, અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટ વાળું જુઓ. બધા સેક્ટરો અત્યારે બૂમ બૂમ ચાલી રહ્યા છે. એમાં મેં તમને પહેલા પણ કહ્યું હતું કે એક આરવીએનએલ બહુ સરસ છે, કારણ કે એને એક દાડો જાય છે ને બીજા દાડ તો ઓર્ડર મળે જ છે. એટલે એની જોડે તો ઢગલો થઈ ગયો છે ઓર્ડરનો. અહીંયા લોકો પાસે કામ નથી અને આની જોડે ઓર્ડરોનો ઢગલો છે. એટલે આની જોડે કામનો કોઈ ટોટો નથી. એટલે આવા શેર્સ તો ચાલે જ મિત્રો, કારણ કે એની જોડે કામ વધારે છે. જે નવરી કંપની હોય ને એના શેર્સ નીચે આવે. જેને પાસે કામ ફૂલ છે, આવક વધારે છે, ગ્રોથ વધારે છે, માર્જિન વધારે છે, એબિટા માર્જિન વધારે છે, એવી કંપનીઓ તો ચાલવાની જ છે મારા વાલા મિત્રો. એટલે આવા શેર્સ તમારે ફ્યુચર માટે ઘણા સારા. બીજું કે ઓઇલ એન્ડ ગેસમાં ઓઇલ ઇન્ડિયા એક સારો દેખાઈ રહ્યો છે. 600 ને 650 ની આસપાસ ચાલી રહ્યો છે. એમાં પણ થોડું ધ્યાન રાખજો, કારણ કે ઓઇલ ઇન્ડિયા એ પણ હવે ટેકઓફ ભરવાની તૈયારી છે. સારી એવું રિટર્ન આપશે તમને. બીજું મિત્રો, એક મોઇલ ઉપર ધ્યાન આપજો. MOIL મોઇલ ₹507 ની આસપાસ ચાલી રહ્યો છે. એ પણ સરકારી શેર્સ છે, સારો છે. એના ઉપર પણ વોચ લિસ્ટ રાખવાની. ઘટાડો આવે એટલે ધીમે ધીમે તમારે ભેગા કરવાના. આરવીએનએલ, ઓઇલ ઇન્ડિયા અને મોઇલ, આ 3 શેર્સ ઉપર થોડું વોચ લિસ્ટમાં રાખી અને ધ્યાન રાખજો. બીજું મિત્રો કે કોઈ પણ જાતની ઉત્સાહમાં ના આવી જતા, અતિરેકમાં ના આવી જતા. મારું તો એક જ પહેલેથી ફંડા છે કે તમારી પાસે જો ₹100 માલ હોય અને એના ₹180 અત્યારે હાલ થતા હોય, તો એ ઉપરના ₹40 પ્રોફિટ લઈ લેવાનો, 40 રવા દેવાનો. ટૂંકમાં 50% પ્રોફિટ બુક કરીને શાંતિથી ગીજામાં કેશ રાખીને બેસવાનું. મૂડી તમારે પાછી લઈને બેસવાનું. માન લો કે ₹100 શેર છે, તમે ₹100 100 ક્વોન્ટિટી શેર લીધેલા છે 10,000ના. હવે એના ₹180 ભાવ થઈ ગયો છે, એટલે ₹18,000 થયા. એમાંથી તમે ₹9,000 તમારા ગીજામાં લઈ લીધા અને પાછા 9,000 રવા દો અંદર. અરે એક સમયે તમે 10,000 મૂડી રવા દો, 8,000 ને ગીજામાં લઈ લો. આવી સ્ટ્રેટેજી રાખજો. એટલે તમારા શું થાય કે તમારા પોર્ટફોલિયો એમના એમ ધીમે 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 તમારી પાસે પ્રોફિટ આવ્યા જશે. પછી તો એક સમય એવો આવશે કે તમારી પાસે જે પોર્ટફોલિયો હશે એ ખાલી પ્રોફિટનો જ હશે. તમે તમારી મૂડી ધીમે રહીને ગીજામાં લઈ લીધી હશે. એટલે તમને કોઈ ચિંતા નહીં રહે. ગમે ત્યારે કરેક્શન આવે તો આવા દે, હું નડે એવી રીતે. એટલે મિત્રો,
તમારી વેલ્થ ક્રિએશન એના ઉપર ખૂબ ધ્યાન રાખવાનું. એના અંદર ફંડા તમારે ક્લિયર રાખવાના. એવું નહીં કે ચાલો હજી વધે છે, હજી થોડું 200 થવા દઈએ. એ 100 રૂપિયાનો 200 થવા દેવામાં 180 થયેલો 160 થઈ જાય, એટલે તમને પાછું અંદરનું કાળજું બળવા માંડે કે સારું 180માં વેચ્યો નહીં અને 160 થઈ ગયો, એટલે આવું થાય. એટલે આપણને કોઈ પણ જાતનું દુઃખ થાય એવું કરવાનું જ નહીં. ધીમે ધીમે થોડું થોડું પ્રોફિટ લેતા જ રહેવાનું. ભલે બજાર સારું છે, નો ડાઉટ લોકો કમાય છે, આપણે કમાવાનું, પણ થોડું થોડું અંદર કરતા રહેવાનું મિત્રો. અને સારા શેર્સ તો તમારે ધીમે ધીમે ભેગા કરીને મૂકી જ રાખવાના. કયા સારા શેર્સ? મેં તમને પહેલાં પણ કહેલું છે કે હવે નવા મેં શેર્સ કાઢેલા છે, એ ધ્યાન રાખજો. આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, મારુતિ, આ બધા શેર્સ તમે લઈને કોથળામાં ભરીને મૂકી દો. કોથળો ખોલશો ને એટલે કોથળા ટ્રેક્ટર થઈ જશે, 10 વર્ષે જોવાના. કેમ કે આ બધા તો શાંત મહારથીઓ છે. બજાર તૂટે તો ગમે એવું આમ કરેક્શન આવતો હોય એને તો કોઈ અસર થાય જ નહીં, કારણ કે આ બધા આવું હોય ખાઈ બધેલા માણસો છે. હિન્દુસ્તાન યુનિલિવર એટલે તમને ખબર હશે કે જેટલી પણ સારામાં સારી પ્રોડક્ટો વેચાય છે, તમે ડીમાર્ટમાં જઈને જોજો, આમ બધા ટ્રેકની અંદર બધા જોવા મળશે તમને એની બધી હિન્દુસ્તાન યુનિલિવરની પ્રોડક્ટો. આઈટીસીની પણ પ્રોડક્ટો જોવા મળે. એની તો હોટલો છે, કેટલા બધા બિઝનેસ છે આઈટીસી જોડે. સારા સારા શેર્સ લઈને મૂકી રાખો. પ્રોફિટ તમારા પોર્ટફોલિયોની અંદર વધશે વધશે ને વધશે જ મિત્રો. હવે તમે જુઓ કે અત્યારે હાલ બજાર એકદમ ટોપ ઉપર ચાલી રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે રિટેલ નિવેશક નહીં, કોઈ પણ નિવેશક અત્યારે ડરવાનો. અને ડર એટલા માટે લાગે કે ગમે ત્યારે પણ શું છે કે એક તો ગઠબંધનવાળી સરકાર છે, ગમે ત્યારે છીંક પેલા ટેકાવાળા છે ને, ગમે ત્યારે આમ છીંક મારે ને તો એ બજારના સીધી અસર થઈ જાય. એટલે અત્યારે આવી હાલત થઈ જાય. પહેલાં મોદી સાહેબ એકલા હતા એટલે શું છે, મોદી સાહેબ આમ ધામ થઈને ડિસિઝનો લેતા અને બાપડા કરતા કામકાજ. અત્યારે પણ કરે છે, એવું નથી. મોદી સાહેબને તો કોઈ રોકી શકે એવું જ નથી, પણ આ ટેકાઓ મારા બેટા ગમે ત્યારે છીંક મારે તો એને મોદી સાહેબને બાપડાને પાછું સાંભળવું પડે. બાકી વિકાસના કામમાં તો એ પાછું વળીને જોતા નથી, અને ખરેખર વિકાસ કર્યો છે એ લાગી રહ્યો છે. મિત્રો થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આજે અને કોશિયસ રહીને કામકાજ કરવાનું, એકદમ બજારની તેજીમાં અતિરેક નહીં થઈ જવાનું. થોડું ખિસ્સામાં પ્રોફિટ બુક કરેલો હશે અથવા તો તમારામાં પ્રોફિટ તમારા શેર માર્કેટના જે બજાર એકાઉન્ટની અંદર થોડા પૈસા પડેલા હશે તો કરેક્શન આવશે તો પાછું લેવા થશે, એટલે પ્રોફિટ થાય એમ વેચતા રહેવાનું. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને પ્રોફિટેબલ રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ.